વાત આણંદની છે કે જ્યાં ફરી એકવાર શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। 123 બાળકોને જોખમી રીતે પ્રવાસ કરાવવામાં આવ્યો। આઈસરમાં બાળકોને ખીચોખીચ ઊભા રાખીને પ્રવાસે લઈ જવાયા। પેટલાદના પાડગોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોની આ ગંભીર બેદરકારી, કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવાયા હોવાની માહિતી છે। આઈસરમાં વિદ્યાર્થીઓને વડતાલ અને વિદ્યાનગરનો પ્રવાસ કરાવાયો। ઉચ્ચ વિભાગમાં જાણ કર્યા વગર જ કમર્શિયલ વાહનમાં પ્રવાસ કરાવવામાં આવ્યો। પ્રશ્ન એ છે કે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? ત્યારે જ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, અગાઉ આટલી ઘટનાઓ બની ચૂકી છે, છતાં પણ સવાલ એ થાય કે કેમ શાળાના સત્તાધીશોને એ ઘટનાઓ કે દુર્ઘટનાઓ નહીં દેખાતી હોય? આઈસરમાં પરવાનગી વગર બાળકોને લઈ જવાયા? દીદી, ખૂબ ગંભીર પ્રકારની ઘટના છે। પેટલાદ તાલુકાના પાડગોલ ગામની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા પ્રિન્સિપલ મેડમ સાથે પણ સમગ્ર મામલે વાત કરી। વારંવાર તેઓ પોતાની ભૂલ કબૂલી રહ્યા છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે 123 જે બાળકો હતા તેમને ખૂબ જોખમી રીતે આઈસર વ્હીકલની અંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે નિયમ જ કહે છે કે જ્યારે સ્કૂલના કોઈ બાળકો હોય અને પ્રવાસ કરાવવો હોય તો સરકારી બસની અંદર અથવા સ્કૂલની કોઈ જે બસ હોય તેની અંદર પ્રવાસ કરવો જોઈએ, અથવા જે યોગ્ય વાહન હોય કે જે મંજૂરી પાત્ર હોય તેની અંદર પ્રવાસ થવો જોઈએ। પરંતુ શિક્ષકો દ્વારા જે બાળકોને પ્રવાસ કરવામાં આવ્યો તે માલવાહક વાહનની અંદર પ્રવાસ કરવામાં આવ્યો હતો। જે પ્રિન્સિપલ મેડમ વાત કરી રહ્યા હતા કે પોતે પોતાના ઉપરી અધિકારીને મેસેજ કરીને જાણ કરી હતી કે આ પ્રકારનો પ્રવાસ છે, પરંતુ પ્રવાસ શેમાં ખેડવાનો છે તેની કોઈ જાણકારી તેમના દ્વારા આપવામાં ન આવી હતી। અત્યારે જે શિક્ષકો ગઈકાલે હતા તે અત્યારે આપણી સાથે જોડાય છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ઉભા રહો। શું નામ તમારું? શું ઘટના બનેલી ગઈકાલે? પ્રિન્સિપલ મેડમ ક્યાં ગયા? આપણે પ્રિન્સિપલ મેડમ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને જાણ હોવા છતાં પણ તેઓ પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા છે। આપણી સાથે બીજા પણ એક બેન જોડાયા છે। બેન, ગઈકાલે પ્રવાસની અંદર તમે હતા ને? પછી શું વાહન લઈને ગયેલા? આઈસર લઈને ગયા હતા। ભૂલ થઈ છે તો પછી તમે માફી આપો એમાં જ ના, અમે કેમ માફી આપીએ? અમારી શું ભૂલ છે? પ્રિન્સિપલ મેડમ ક્યાં ગયા તમારા? વોશરૂમ। અચ્છા, બીજા કયા શિક્ષકો હતા ગઈકાલે તમારી સાથે? વિધિ, જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓને જે પ્રવાસ કરવામાં આવ્યો, અત્યારે પ્રિન્સિપલ મેડમ વોશરૂમના બહાને બહાર નીકળી ગયા છે। આપણે તેમની સાથે ટૂંક સમયમાં વાત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે બધા બાળકો ગઈકાલે જે આઈસર ટેમ્પામાં પ્રવાસમાં હતા તેઓ અત્યારે સ્કૂલનો સમય પૂર્ણ થયો હોવાથી તેઓ અત્યારે બહાર નીકળી રહ્યા છે। બાળકો ભલે અત્યારે ખુશખુશાલ હોય, પરંતુ ગઈકાલે જે રીતે તેમને પ્રવાસ કરવામાં આવ્યો હતો તે પ્રવાસ ખૂબ ગંભીર પ્રકારનો હતો। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, છતાં પણ જે વહીવટી તંત્ર હોય, શિક્ષણ વિભાગનું તંત્ર હોય, શિક્ષકોની જ ઘોર બેદરકારી છે। કારણ કે આ પ્રકારનો પ્રવાસ કેમ કરાવો એ પણ એક પ્રશ્ન હોય છે। જો કે જે રીતે પ્રવાસ થયો, શિક્ષકોને પણ અગાઉના ઘટનાઓની જાણ છે, અગાઉ કયા સમયની ઘટનાઓ બની હતી તેની પણ જાણ છે, અને છતાં પણ શિક્ષકોની જ ગંભીર બેદરકારી। શિક્ષકો હવે એવું પણ કહી રહ્યા છે કે તેમના દ્વારા જે આઈસર ટેમ્પા 2 કરવામાં આવ્યા હતા તેનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું। 5,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું હતું। ભાડાનો કોઈ જ પ્રશ્ન નથી। સામાન્ય રીતે સરકારી કોઈ કાર્યક્રમો હોય, રાજકીય કાર્યક્રમો હોય ત્યારે એસટી બસની સુવિધાઓ વિદ્યાર્થીઓ હોય કે લોકોને લઈ જવા માટે મળતી હોય છે। જો બાળકોનું ભવિષ્ય અને તેમના આરોગ્યની ચિંતાઓ થતી હોય શિક્ષકોને, તો આ પ્રકારની એસટી બસની અંદર પ્રવાસ કેમ ન કરવામાં આવ્યો તે પણ એક પ્રશ્ન છે। આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પ્રિન્સિપલ મેડમ સાથે, કારણ કે પ્રિન્સિપલ મેડમની જ ગંભીર બેદરકારી છે। અત્યારે ભલે તેઓ દૂર ભાગી રહ્યા હોય, તેમની સાથે વાત કરવાનો અચૂક પ્રયાસ કરીશું। અત્યારે જોઈ રહ્યા છો પ્રિન્સિપલ મેડમની આ ચેમ્બર છે, પાડગોલ પ્રાથમિક શાળા। દર્શનાબેન નરેન્દ્રભાઈ ટેલર કે જેઓ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે।
એમની મંજૂરીથી જ ધર્મેન્દ્ર, ગઈકાલે આચાર્ય શ્રી અને શિક્ષકો બંનેને સવાલ પૂછ્યો કે કોની મંજૂરીથી પ્રવાસ કર્યો હતો. શું જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ હતી કે પ્રવાસ જઈ રહ્યો છે, આઈસરમાં જઈ રહ્યો છે, ખીચોખીચ બાળકોને ભરી લઈ જવામાં આવી રહ્યા છે? દર્શનાબેન ટેલર સાથે વાત થઈ. દર્શનાબેન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે માત્ર તાલુકા લેવલે તેમના દ્વારા આ પ્રકારના વોકેશનલ એક પ્રવાસનું આયોજન કર્યું છે. માત્ર પ્રવાસનું આયોજન કર્યાની જ માહિતી હતી. કયા વાહનની અંદર આ પ્રવાસ કરવાનો છે તેની કોઈ જ પ્રકારની માહિતી ન હતી. આપણી સાથે હવે દર્શનાબેન જોડાય છે. આપણે દર્શનાબેન સાથે વાત કરીશું. બેન, આપનું આખું નામ? દર્શનાબેન, ગઈકાલે જે બાળકોનો પ્રવાસ થયો, કેટલા બાળકો પ્રવાસમાં ગયા હતા, ક્યાં ક્યાં પ્રવાસમાં ગયા હતા અને કેટલા શિક્ષકો જોડાયા હતા? 4 શિક્ષકો હતા, એટલે કે રજા પર હતા, અને 143 બાળકો હતા, અને વોકેશનલ જે નજીકની મુલાકાત હોય તે રીતે જઈ. અચ્છા, કયા પ્રકારની મુલાકાત થઈ? જે અહીંયા વડતાલ મંદિર ધાર્મિક સ્થળની, પછી ત્યાં યુનિવર્સિટીમાં એનું પુસ્તકાલય અને વિજ્ઞાન લેબનું નહોતું હતું. એટલે કયા વાહનમાં પ્રવાસ ખેડ્યો? વાહન સર અમારે ભૂલ થઈ ગઈ છે, મેં તમને અગાઉ પણ કહ્યું, હવે અમે ફરીથી આવ્યા. ઓકે અચ્છા, પણ ઓકે, આપણી સાથે ફોન લાઈન પર પ્રફુલભાઈ પાનસેરિયા અત્યારે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, શાળાના 143 બાળકોને આઈસરમાં ખીચોખીચ ભરીને પ્રવાસ કરાવાયો, આ માહિતી તમારા સુધી પહોંચી હશે? હા, યસ, મેં મીડિયામાં હમણાં જોયું. હા, જે તે સમયે હમણાં પણ શાળાએ પ્રવાસ કરવાના તમામ નિયમોની ગાઈડલાઈન આપણે જારી કરેલી છે. તો પણ કોઈ શાળાઓમાં આવી બેદરકારી ભરી કૃત્ય કરી રહ્યા છે, અને જે ખરેખર એ અજ્ઞાનતા છે એમની, અથવા તો એમને આ જવાબદારીની કોઈ પણ પ્રકારનું એમને ખ્યાલ નથી. પરંતુ આવા આપણે બધી જ પ્રકારના નિયમો જારી કરી, જ્યારે પ્રવાસ કરવાનો હોય તો ડીઓને જાણ કરવાની, બસમાં લઈ જવાના, બસનું સર્ટિફિકેટ હોવું જોઈએ, આ બધા નિયમો છે. પરંતુ આ એક વ્યક્તિગત રીતે પણ પોતાની રિસ્પોન્સિબિલિટી થાય છે. કદાચ નિયમો છે ન હોય તો પણ એક બાળક એટલે એના માતા પિતા માટેનું જીવ હોય છે, અને જે શાળાના પ્રવાસથી જે લઈ જાય, પ્રવાસ થવો જોઈએ, એમાં પણ હું પાછું માની રહ્યો છું. પરંતુ આ રીતે ખુલ્લા ટેમ્પામાં શિયાળાની અંદર જોખમ ભર્યા અને 143 બાળકો એટલે આ 23 બાળકો એટલે આ એક નાની ઘટના નથી. આ કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવે એવી આ વાત છે. એટલે અત્યારે જ મેં જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કર્યું છે, અને આપણે અવારનવાર મીડિયાના માધ્યમથી તમારી બધાએ એની જાગૃતિ, આ તો મને ખબર પણ ન હોય કે કેટલાય ગામડાઓ છે એની આંતરિયાળી શાળાઓ ક્યાં પ્રવાસ થતો એ પર્સનલ રીતે તો અમને ખબર પણ ન હોય. આ તો મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારી આવી સંવેદનશીલ વાત અમારા સુધી પહોંચાડે છે, જે ખરેખર આમાં પોઝિટિવ વાત છે. આ ભૂલ તો કરી છે શાળાના શિક્ષકે જે કરી, પરંતુ આ બાબતો તમે પણ અમારા સુધી આવી વાત પહોંચાડો છો, જે અમે એના ઉપરથી અમે એમના એક્શન લઈ. એ જ માધ્યમ થકી પ્રફુલભાઈ આપને એક સવાલ પૂછવો છે કે તમે જે પ્રકાર કહ્યું કે કોઈ પણ મા બાપનું જીવ હોય, એમનો તો આધાર છે આ બાળકો, કે જે હવે એમાંથી કોઈ એકને પણ કશું થયું હોત ને તો એ બાળકની તો ગયું હોત, પણ એની સાથે સાથે શાળાના આચાર્યોથી લઈને પછી એક લાંબી જવાબદારીનું લિસ્ટ ઊભું થાય ને. બિલકુલ, અમે શાળા ઉપર કે ત્યાંના વ્યક્તિ ઉપર છોડવા માંગતા નથી. આ જવાબદારી અમારી પણ છે, તમે સમજો. અને આ બાબતમાં અમે તુરંત જ, મને જ્યારે જાણવા મળ્યું એટલે તુરંત જ મેં કહ્યું છે. પરંતુ હજી આટલી બધી જાગૃતતા, આટલા બધા મીડિયાના રોજબરોજના સમાચારો છતાં પણ આ લોકો કે જે પોતાને આપેલું કર્તવ્ય અને દાયિત્વનું પોતાનું કર્મ જ નિભાવી નથી રહ્યા, એ દુઃખદની વાત છે. તમારી વાત સાચી છે અને અમે સ્વીકારીએ પણ છે. શાળા સામે કોઈ એક્શન લેવાની સૂચના આપશો આપ આચાર્ય સામે? જે નિયમાનુસાર એક્શન લેવાના થતા હશે એ મેં, આ તો તમારો ફોન આવ્યો એ પહેલા મેં એમને સૂચના આપી દીધી છે. ઓકે, કડક પ્રમાણમાં કાર્યવાહી થશે અને
આધારરૂપ થશે, જેથી કરીને બીજી શાળાને પણ ખ્યાલ આવે કે આવું ન કરી શકે. શું કહેશો? આપનું છેલ્લું મેસેજ એ જોઈએ છે, કારણ કે બીજા કોઈ પણ જો શાળાઓનો કદાચ પ્લાન હોય તો એમને ખબર પડી જાય કે આવી ગાઈડલાઈન છે, આવી ભૂલ ન કરાય, બાળકોના જીવ સાથે રમત ન રમાય. શું કહેશો તમામ શાળાના સંચાલકોને કે હવે આ પ્રકારની ભૂલ ન કરે? આ જાણી જોઈને, એટલે કે આ એક પોતાનું કર્તવ્ય ની ખામી છે, બિલકુલ. આ પોતાની નિષ્ઠાની ખામી છે. માનો કે શાળા સાથે ન જોડાયેલા હોય તો પણ બિલકુલ. કોઈ પણ બાબતની આવી ગંભીર રિસ્ક લઈને કોઈના બાળકો સાથેની આવી હરકત ન થવી જોઈએ એવું ચોક્કસ પ્રકારે માનું છું. બિલકુલ. આભાર પ્રફુલભાઈ મારી સાથે જોડાવા બદલ. પ્રફુલ પાનસેરિયા કે જેઓ રાજ્ય શિક્ષણ પ્રધાન છે, તેઓ કહી રહ્યા છે કે આ જવાબદારી શાળાની છે, આ જવાબદારી અમારી પણ છે. તેમણે સાથે સાથે TV9નો પણ આભાર માન્યો કે જેમના થકી આ માહિતી તેમના સુધી પહોંચી, પરંતુ ગાઈડલાઈન નક્કી છે, એ ગાઈડલાઈન પ્રમાણે જ પ્રવાસ કરાવવાનો હોય. આ તો 125 બાળકોના જીવ સાથે રમત રમાય છે. જોકે આ તમામની વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. એક તરફ પ્રફુલ પાનસેરિયા કહે રહ્યા છે કે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે, તેમની પાસેથી જવાબ માંગ્યો છે. જોકે શાળાના સત્તાધીશોએ તેમની મંજૂરી લીધી હતી કે કેમ, તેમની મંજૂરીથી પ્રવાસ થયો હતો કે કેમ, એ બધા જ સવાલો છે. જોકે અત્યારે તો તેઓ મીડિયા સમક્ષ આવીને કંઈ પણ કહેવા તૈયાર નથી. અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર આપણી સાથે જોડાયેલા છે. ધર્મેન્દ્ર, એક તરફ પ્રફુલ પાનસેરિયા કહી રહ્યા છે કે આ જવાબદારી આપણા સૌની છે, શાળાની સામે એક્શન લેવાશે, બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીનું મૌન છે. પ્રશ્ન એ છે કે આટલી ગાઈડલાઇન્સ બનતી હોય, આટલી દુર્ઘટનાઓ બની ગયા બાદ પણ જો શાળાના આચાર્ય કે શિક્ષકોને તેની જાણ ન હોય, એ એમની કર્તવ્યમાંથી ચૂકી જાય તો સવાલ કોને સર્જવો? વિધિ, ચોક્કસથી શિક્ષણ પ્રધાનનું જે નિવેદન સામે આવ્યું તેમણે સમગ્ર મામલે પણ તપાસના આદેશ આપ્યા છે. અર્ચનાબેન પ્રજાપતિ કે જેઓ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, વહેલી સવારથી તેમને ફોન પર તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. કયા પ્રકારની બેદરકારી છે, કોની બેદરકારી છે, કોની બેદરકારીથી સમગ્ર ઘટના બની હતી, અથવા જો કોઈ ઘટના બની હોત તો તેનો જવાબદાર કોણ, તમામ બાબતો લઈને અર્ચનાબેન પ્રજાપતિ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અર્ચનાબેને ફોન રિસીવ જ નતો કર્યો. અત્યારે TV9ના પણ ફોન રિસીવ નથી કરતા. ચોક્કસથી તેમની પણ ગંભીર બેદરકારી છે. માત્ર તેઓ રાજકીય કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોમાં માત્ર ફોટા પાડવામાં વ્યસ્ત હોય છે. શિક્ષકો શું કરે છે, શિક્ષકોના પ્રવાસો શું હોય છે, શિક્ષકોએ કયા પ્રકારના પ્રવાસ કરવો જોઈએ, કયા પ્રકારની ગાઈડલાઈન હોવી જોઈએ, તેની કોઈ પણ પ્રકારની જો સમજ આપવામાં આવતી હોય જિલ્લાના શિક્ષકોને, તો ગઈકાલે જે આઈસરની અંદર પ્રવાસ ખેડવો પડ્યો વિદ્યાર્થીઓએ, તે ન ખેડવો પડ્યો હોત. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. પ્રિન્સિપલ મેડમ છે, અન્ય શિક્ષકો છે. ગઈકાલે તમે હતા પ્રવાસમાં? તમે હતા ગઈકાલે પ્રવાસમાં? તમે શેમાં બેઠેલા? આઈસરમાં. ઠંડી લાગતી હતી? ઠંડી હતી? બપોરનો સમય હતો એટલે હું શું પૂછું છું, ઠંડી લાગેલી તમને? નથી લાગી. વિદ્યાર્થીઓને લાગતી ઠંડી? તમારો પોતાનો પરિવારનો પ્રવાસ હોય તો તમે આ રીતે અત્યારે ખેડો ખરા કે કોઈ વાત? પણ આ તો સર પ્રવાસને પણ બેગલેસ નિયમ, પણ બેગલેસ હતો, પણ કયા વાહનમાં પ્રવાસ કરવો એનો તો કોઈ નિયમ હોય કે ન હોય? તમે બેગ લઈને નથી ગયા, પણ કયા પ્રવાસ કરાવો છો તમે? છે કોઈ જવાબ તમારી પાસે? અગાઉ જે ઘટનાઓ બની છે રાજ્યમાં એનો કોઈ ખ્યાલ છે તમને? તમને એવું ના થયું કે મેડમ નું ધ્યાન દોરીએ કે ભાઈ દર્શના મેડમ તો એવું કહે છે કે બંધ બારણાનો આઈસર ટેમ્પો હતો, બરાબર છે, તો તમે કેમ ધ્યાન ના દોર્યું કે ખુલ્લાની અંદર બાળકો છે? અને દર્શનાબેન તો આક્ષેપ એવો કરે છે કે TV9 ના લીધે છોકરાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે. તો બેન, મને એ પ્રશ્ન થાય છે કે મેં શું કર્યું કે મેં તો માત્ર તમારા બાળકો સહી સલામત પાછા પહોંચે એ માટે જ ગઈકાલે કોઈ સમાચાર પ્રસિદ્ધ નતા કર્યા. પણ મોડું બેન, 5 કલાક સુધી હું TV9 નો રિપોર્ટર છું. 5 કલાક સુધી જે પ્રવાસ ચાલુ થયો તો એનો એન્ડ થયો ત્યાં સુધી હું ત્યાં હતો. દરેક જગ્યાએ હું પણ ઉભો રહ્યો. આઈસરના વાહન ચાલકો કઈ રીતે વાહન ચલાવતા હતા એની પણ મને ખબર છે. વાહન કઈ રીતે ખોટી જગ્યાએ પાર્કિંગ થતા હતા એનું પણ ભાન છે. તમારા બાળકો કઈ રીતે દોડીને જતા હતા, કોઈ શિક્ષકની હાજરી હતી કે ન હતી તે પણ એક પ્રશ્ન છે. તો તમે આક્ષેપ કેમ ન કરી શકો? પણ બેન, માણસ ક્યારે ગભરાય, મને એ પ્રશ્ન સમજાવો. એટલે એમને પહેલી વાર આવું ફેસ થયું એટલે એમને થોડું એવું થયું કે એકદમ એમને ખ્યાલ નથી કે તમે એમની જોડે. એટલે એમનો ફોન આવ્યો કે બેન અમે અહીંયા છીએ. બેનના અવાજમાં થોડું ગભરાયેલું એવું લાગ્યું. બાકી તમારું બાળક સહી સલામત પાછું પહોંચે એ માટે જ અમે કોઈ જ પ્રકારના ત્યારે ગઈકાલે TV9 ના લોગો પણ બહાર નતા કાઢ્યા. કેમ નતા કાઢ્યા? કે બાળક બી ન જાય.
આભાર તમારો એટલો કે તમે એમની જોડે એ વખતે રહ્યા એટલું કોઓપરેટ કર્યું. અમારો બી કોઈ હેતુ બાળકને તકલીફ પડે સર અમે આટલા વર્ષો અમારી જિંદગીના બાળક જોડે કાઢી છે. બેન, અમારા તમે- બાળકને નુકસાન કરવાનો હેતુ નથી. બેન, તમારો એટલી હેતુ- જ ચિંતા અમને પણ બાળકની હોય કારણ કે રોજ એ બાળક અમારી જ ખુદ છે. હમ. અમારો ઉદ્દેશ ક્યાંય બાળકને નુકસાન કરવાનો નથી. જો બેન, આ તમે જે વાત કરી ને આખી ઇમોશનલ વાત કરી, હું સમજી શકું Emotional છું. વાત હા. નથી કરી. તો બેન, મને આ મને એ emotional સમજાવો વાત કે નથી. હરણીકાંડ થયો તમે જોયેલો છે? સર, કેટલા લોકોના બાળકો અમાર મૃત્યુ શું પામ્યા? કે અમે બિલકુલ નજીક હતા, નજીક અને પ્રવાસ નહીં પણ એમ કહેવાય કે વોકેશનલ અંતર્ગત એક મુલાકાત હતી અને નજીકનો જગ્યા હતી. મેં તેમ છતાં પેલા ભાઈને ફોન કર્યો. એમણે મને એવું કીધું બેન બંધ બોડી નહીં આવશે, કદાચ મારા ફોનમાં રેકોર્ડિંગ હોય તો હું સંભળાવું. હમ. એટલે બસ હવે એ પેલી બંધ બોડીની ના આવી અને હું બીજી શિફ્ટમાં સ્કૂલે પણ બેન, સામાન્ય રીતે નિયમ જ એવો છે કે કોમર્શિયલ વ્હીકલ ની અંદર પ્રવાસ જ ન થાય. હા એટલે અમે થોડો એવો લોભ રાખ્યો કે અમારા નજીક છે, સવાલો બધા અનેક બાળકો છે ધર્મેન્દ્ર, અને શિક્ષક કે આચાર્ય જી, પાસે જી, તેનો જી. કોઈ જવાબ નથી. આપણે અત્યારે તો ભગવાનનું પાડે જ માનવાનું રહો કે આખરે કોઈ પણ બાળકને ઈજા પહોંચી નથી. આશા રાખી કે ભવિષ્યમાં આવી ભૂલ કોઈ ન કરે.